એમ થોડું ચાલે યાર, દવાખાને આયા હોય ઇન્જેક્શન લીધા વગર જો થોડું ચાલે. ડોક્ટર સાહેબ, બોલો ભાઈ, શું થાય? ડોક્ટર તમે છો કે હું છું? એ તો હું છું. તો પછી કયો શું થાય? તે તમને શું થાય તમને ખબર નહીં? મન થાય તો અમને ખબર છે, પણ ડોક્ટર તમે છો કે હું છું? એ તો હું છું. તો પછી એ તો તમે તપાસ કરીને જો મને શું થાય કયો. અલ્યા ભાઈ, પણ તમે કયો ને તો ડાયરેક્ટ એના ઉપર કોન્સન્ટ્રેટ કરતા ફાવે. એના ઉપર શું કરવા કોન્સન્ટ્રેટ કરી દેવું? તમે પેલા ચેક કરી લો, આખી બોડી છે મારી બરોબર, મને મોય શું તકલીફ છે એ કહી દો. તમે ડોક્ટર બન્યા હો. અલ્યા ભાઈ, તમે ચમ સમજતા નહીં? કોઈ તકલીફ થતી હોય ને તો આઈને પેશન્ટ કે સાહેબ મને આવું થાય, તો ડાયરેક્ટ અમે એની દવા લખીએ. એવું ખબર પડતી હોત વસ્તુ તમને કહી દીધું કે અમને આ થાય છે, તો એવું તો અમે ડાયરેક્ટ મેડિકલમાં લઈએ. ડોક્ટર જોડે શું કરવા ભણાશો તમે? તો તમે જોઈને કહી દો મને શું થાય છે. લ્યો, તમે તો કેવા માણસ હોય યાર. એટલે મોણા નહીં યાર, તમારે ચેક કરીને કહી દેવું પડે કે એ તમને આ તકલીફ અને એ તમને આ દવા, એ આ બધા ઈયરપી ના આ બધા ભરાય શું કરવા? કોઈ ગીતો વાપરવા માટે ભરાવો છો એ તો તમને ખબર પડવી દો. આ ઈયરપિન નથી. હા, જે હોય ડોક્ટર તમે છો, હું નહીં. એટલે નહીં કયો? એ તો હવે લાખો રૂપિયા ખર્ચ્યા, આટલું ભણ્યા ગણ્યા બરોબર, આટલા હોશિયાર બન્યા, પબ્લિક આટલી ઇજ્જત આલે, એ ઇજ્જતના લાયક છો કે નહીં ખબર તો પડે. તમે ડોક્ટર સાહેબ કરીએ તમને તો ડોક્ટર સાહેબ કે હળો અમને શું તકલીફ છે. હા બરાબર, હાલ જ ચેક કરી દઉં. હા, લે શ્વાસ લ્યો. લેટ અંદર ગળાઈ ગયો, કોઈ થાય તો નહીં. અલ્યા પણ એટલું બધું નતું ખેંચવાનું. સારું રેડો, થોડું ખેંચું. પૈણેલા હો? પૈણેલા બીમારી હું લેવા દેવા? અલ્યા ઓમાં શું હોય ખબર હ કે પૈણેલોનો પત્નીઓનો માનસિક ત્રાસ હોય ને એના લીધે અમુક તકલીફો થતી હોય. ના, એ બાબતે તો સુખી હજી ઓઢો. હા, ઓવા તો બીજું ચેક કરવું પડશે. કરો તો આજ મોનું તમે ડોક્ટર ખરા. અલ્યા ડોક્ટર તો સીએ પણ કહી દો તો સારું પડે. કઈ દઉં તો હું મતલબ છે ડોક્ટર તમે હું નહીં કયો? ના. સારું લેવડો તાર. ખબર પડી જાય બીમારીની. એવું હા, લેવડો મોય. ચમ મોય લઈ જો હતી. એ તો દવા કરવી પડશે ને. એવું ઓહો, તે શાની દવા કરશો? એ ડોક્ટર તમે છો કે હું છું? ડોક્ટર તમે છો? આ તો હેડો અંદર. આ લે હેડો. ઓહો સાહેબ, તમારે તો ખાસી બધી દવાઓ ભેગી કરી છે. એ બધી તને પૈ દેવાની છે આજે. પણ મને એવું છો કોઈ થયું? અલ્યા તને તો બહુ ભારે રોગ થયો. ડોક્ટર તું શું કે હું છું? તમે છો? હા, તું હુઈ જા આવડું હોય કણ. ચમ તે હોય શું કરવા ઊંઘવાડો? ઇન્જેક્શન આલવાનું હ. ઇન્જેક્શન પણ એવું છો મને કોઈ થયું હ? અલ્યા લોકો તો ખાલી હોય ઘુસાડે, હું તો આખું ઇન્જેક્શન ઘુસાડવાનો હું તારા અંદર. તો પણ મને એવું કોઈ નહીં થયું સાહેબ. ડોક્ટર તું શું કે હું છું? તમે છો? આ બસ તાણ આખું ઇન્જેક્શન જશે એ સેન્ટરમાં. ભાઈ એવું બધું કોઈ થયું નહીં સાહેબ, હું નહીં લેવું ઇન્જેક્શન. લેવું પડશે. અને બહુ ભારે રોગ થયો તને ખબર નહીં, તું આવડો ઊંઘવાન કર. એમ નહીં સાહેબ, પણ પેલા મારા હાથ વાપરો. તમે એકદમ ગોજી કાઢશો ને તમે કયો આડું મને કયો પેલા મને શું થયું? અલ્યા એવો રોગ થયો ને તને નોમે નહીં આવડે, તું આવડો હું ખાલી એમાં હાલ ઘોસી મેલું. અરે પણ સાહેબ મને તો ખાલી શરદી થી થયા. તમે હમણાં જોઈ ના હું શ્વાસ લેવા ગયો તો તે મોય લેટ ગઈ ગયો, પણ શરદી થી બીજું કોઈ નહીં થયા. અલ્યા તને ખબર નહીં, તને બહુ ખતરનાક રોગ થયો, તને ના ખબર પડે. ડોક્ટર તું શું હું છું? કઈ ડોક્ટર તમે દર્દી તો હું શું વાત કરો? દર્દી ને બધી ખબર પડતી હોય તો ના ડાયરેક્ટ મેડિકલ માંથી દવા લઈ લો. એ હવે જ ખબર પડે તો આવડું તને બહુ કઈ બોલું વાત. પણ સાહેબ મારા રોગો નામ તો દો. બધો ઇંગ્લિશમાં આવે ને તને ઇંગ્લિશ નહીં આવડે. એમ ના કોશી દે સાહેબ, માન નહીં લેવું કોઈ આવું ઇન્જેક્શન મને તો ખાલી શરદી થી હતી યાર. સારું તો વાપર તારા રોગનું નામ. હા બોલો. એક તો તું તંતિયો છે બરાબર, અને બીજું બહુ દોઢ ડાયો, એટલે આ ઇન્જેક્શન એના માટે જ છે. એમ નહીં થાય ઉભા રહ્યો, માં નહીં કશું કરાવું હું પણ આ હેડ્યો. અરે એમ થોડું ચાલે યાર, દવાખાને આયા હોય ઇન્જેક્શન લીધા વગર જો થોડું ચાલે. ના સર ના માં નહીં લેવું હું થાય. અરે લેવું પડે ઇન્જેક્શન. આઈ ગયા ડોક્ટર તમે છો કે હું છું? અમે જ છીએ ડોક્ટર. અરે ડોક્ટર અમુક દાપણ ના કરવો.